L is equal to luck. I is equal to intelligent. No CA. પાછું ઇન્ટેલિજન્ટ એટલે CA બનો, CS બનો. No MBA, no IA, no BA, BCom, કુછ નહીં. એ બધું છોડો. ઇન્ટેલિજન્ટ એટલે હું તમને કહેવા માંગુ છું અને તમને કહેવા માંગુ છું, તમે બુદ્ધિશાળી બનો. તમને જે ધર્મ મળ્યો છે એના એક એક રહસ્યને સમજતા જાઓ. શા માટે પૂજા, શા માટે ગુરુવંદન, શા માટે ચૈત્યવંદન, શા માટે તિથિના દિવસે લીલોતરી નહીં ખાવાની, શા માટે ચોમાસામાં આરાધના વિશેષ કરવાની, શા માટે કંદમૂળ ના ખવાય, શા માટે ફાગણ ચોમાસી પછી લીલોતરી એટલે ભાજીપાલો વગેરે શા માટે ત્યાગ કરવાનો. દરેકની પાછળ રીઝન છે. સાયન્ટિફિક રીઝન પણ છે અને શ્રદ્ધાનું પણ રીઝન છે. શ્રદ્ધા અને નોલેજ બે પેરેલલ ચાલવા છે. ખુદ આઇન્સ્ટાઈને કીધું હતું, શ્રદ્ધા વગરની બુદ્ધિ આંધળી છે અને બુદ્ધિ વગરની શ્રદ્ધા પાંગળી છે. આંધળો અને પાંગળો ભેગા થાય તો જ રસ્તો કપાય. શ્રદ્ધા પણ જોઈએ, બુદ્ધિ પણ જોઈએ. તમારી પાસે જોઈએ તો આવતીકાલે તમને કોઈ જઈને આ ભાઈએ કીધું ને આવી કોઈક વાતો તમારી આગળ આવે તો તમે એને લોજિકલી કાપી શકો. મારી પાસે અત્યારે સમય નથી. તમે કહેશો તો 2 ઓક્ટોબરનું આવો જ કોઈક ટોપિક લઈએ કે જેમાં તમને હું એક એક ધર્મના રીત રિવાજોના રહસ્યો આપું, જેથી તમે પણ છાતી ઠોકીને કહી શકો. તમને ખબર છે, લંડનમાં એક છોકરો આપણો જૈનનો ભણતો હતો. મા બાપ તેજસ્વી, શ્રદ્ધા સંપન્ન, છોકરો પણ એવો તેજસ્વી. 10 વર્ષના છોકરાને એક વખત ટ્રીપમાં જવું પડ્યું. 49 છોકરા નોનવેજ ખાય. આ જૈન 50 જણા જ્યારે બેઠા હતા જમવા, પીરસાણું ત્યારે નોનવેજ આવ્યું. નોનવેજ આઈ ડોન્ટ ઈટ. ડીશ બાજુ પર મૂકી દીધી. ભૂખ્યો રહીશ, ખાઈશ નહીં. જેમ સિંહ માટે કહેવાય ને ભૂખ્યો રહે પણ માંસ સિવાય કાંઈ ખાય નહીં. જૈનનો બચ્ચો એમ કે ભૂખ્યો રહીશ, મરી જઈશ પણ કંદમૂળ કે નોનવેજને તો ટચ નહીં કરો. એની ટીચર આવી, વાય ડોન્ટ ઈટ યુ ધીસ ડીશ. આ ડીશ તું કેમ ખાતો નથી? તારે ખાવી જ પડશે. આ નોનવેજ. પશુને મારીને એની આંતરડી કકડાવીને એના લોહી અને માંસ તમે અમારા પેટમાં નાખો. અમારે અમારા પેટને કબર નથી બનાવવી, અમારું પેટ. ટીચરને આર્ગ્યુમેન્ટ કરવાનું મન થયું. ઓકે, તો મિલ્ક પીએ છે કે નહીં? સવારે બ્રેકફાસ્ટમાં તું મિલ્ક લે છે કે નહીં? યસ. તો મિલ્ક ક્યાંથી આવે છે? કાવ, ગાયમાંથી. ફ્રોમ કાવ. ઓકે, મિલ્ક જો ગાયમાંથી આવે છે તો આ બ્લડ પણ ગાયમાંથી જ આવેલું છે, આ માંસ પણ ગાયમાંથી જ આવેલું છે. જો ગાયમાંથી માંસ દૂધ પી શકાય તો એનું માંસ કેમ ન ખાઈ શકાય? એનું બ્લડ કેમ ન પી શકાય? છોકરાને હલાવી નાખે એવો તર્ક 10 વર્ષનો છોકરો પણ એની માનું દૂધ પીને આવેલો હતો. એણે કીધું, ટીચર પ્લીઝ મને પણ કંઈક કહેવું છે. ઓકે બોલો. અને આ છોકરાએ કીધું, ટીચર તમારો જ્યારે બોર્ન થયો ત્યારે તમે તમારી મમ્મીનું દૂધ પીધું હતું? યસ. તમે જો તમારી માનું દૂધ પીધું હોય તમે તમારી માનું લોહી કેમ નથી પીતા? તમારી માનું માંસ કેમ નથી ખાતા? એનો જવાબ આપો, પછી તમે મારો જવાબ લેજો. ગાયનું દૂધ પીવાય તો ગાયનું બ્લડ કેમ ના પીવાય અને ગાયનું માંસ કેમ ના ખવાય? ગાયનું દૂધ છે, ગાયનું બ્લડ છે. કોઈને પીડા આપીને એના બ્લડ ના પીવાય. વગર પીડાએ નીકળેલું દૂધ છે એ પી શકાય. આવી તો ઘણી વાતો છે, તમે સમજો. આ બધું સમજીને આવું નોલેજ હશે તો તમે આગળ આવી શકશો, તમારા ધર્મને તમે આગળ લાવી શકશો. તમને જો તમારા ધર્મનો ગર્વ અને ગૌરવ અને ગુમાન હોય તો. છોકરીઓને કેવું, જરા ઇન્ટેલિજન્ટ બનો, ઇમોશનલ બહુ નહીં બની જાઓ.